એમબીબીએસના અભ્યાસમાં ફી વધારો અટકાવવા વાલીઓએ માંગ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। કોલેજોમાં થયેલી અસહ્ય ફી વધારાના કારણે મધ્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે એમબીબીએસનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે ગવર્મેન્ટ કોટાની ફી 3.30 લાખ હતી તે વધારીને 5.50 લાખ અને મેનેજમેન્ટ કોટાની ફી ₹9 લાખ હતી તે વધારીને 17 લાખ કરી છે, જે મધ્યમ વર્ગ અને ગરીબો માટે ભરવી અશક્ય છે। વર્ષ દરમિયાન નીટની એક્ઝામમાં થયેલી ગેરરીતિના કારણે જે કટ ઓફ મેરિટ ઘણું ઊંચું ગયું છે એનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીને મળ્યો નથી। ત્યાં ફી વધારો જખમ પર નમકનું કામ કરે છે। આજના સમય પ્રમાણે ડોક્ટરોની માંગ વધી છે, ત્યારે સરકાર સરકારી સીટ વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માંગે છે કે ડોક્ટર બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી, પરંતુ અમીરો માટે છે। તેવા વાલીઓ દ્વારા આરોપ કરવામાં આવ્યા હતા અને ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી પણ ડોક્ટર બની શકે અને સમાજને તંદુરસ્ત બનાવવાની પોતાની ફરજ અદા કરી શકે તેવી રજૂઆત સાથે તોતિંગ ફી વધારો રદ કરવા સુરત જિલ્લા વિદ્યાર્થી અને વાલી મંડળ દ્વારા માંગણી કરવામાં આવી હતી। મારું નામ જીજ્ઞા ગજ્જર છે। હવે સરકારે એમબીબીએસ માટે જીમર્સની કોલેજોમાં જે અસહ્ય ફી વધારો કરેલો છે તેના માટે અમે રજૂઆત કરવા આવેલા છે। સરકારને વિનંતી કરીએ છીએ કે એમબીબીએસની જીમર્સની જે કોલેજો છે એમાં 3.5 લાખની ફી વધારીને 5.5 લાખ રૂપિયા કરી છે, જે 66% વધારો છે। અને જે ફી 7 લાખ હતી અરે 9 લાખ હતી એની 17 લાખ જેટલી કરી છે, લગભગ 77 થી 80% જેટલો ફી વધારો કરેલો છે, જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે અસહ્ય છે કે જે પોતાના સંતાનોને ડૉક્ટર બનાવવા માંગે છે। સમાજને એક તંદુરસ્ત બનાવવા માટે ડૉક્ટરોની વધારે જરૂર છે, જેમાં સહયોગ આપવા માંગે છે, પણ આટલી બધી ફી વધારામાં એ ગરીબો અથવા મધ્યમ વર્ગ કઈ રીતે પોતાના બાળકોને ડૉક્ટર બનાવી શકે? જો ડૉક્ટરોની માંગ છે, જરૂરિયાત ઘણી છે, આપણે ઘણા મોટી સંખ્યા 1001 ડૉક્ટર પણ નથી આપણા દેશની અંદર। જો એ બનાવવા હશે તો પછી આ ફી વધારો સરકારે પાછો ખેંચવો પડશે। અમારા વાલીઓનું એમને માન રાખવું પડશે। અમારી જરૂરિયાત છે અથવા સરકારની બી જરૂરિયાત છે, આપણા સમાજની જરૂરિયાત છે કે ભાઈ આપણે ડૉક્ટરોની સંખ્યામાં વધારો કરવો જોઈએ। તો પછી સરકારે આ ફી વધારો પાછો ખેંચવામાં અમારી વાત માન્ય રાખવી જોઈએ એવી અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ। મારું નામ ડૉક્ટર સુબોધ કાવરા છે। હું સુરતનો રહેવાસી છું। આજે તારીખે 4 જુલાઈ 2024 અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે જે ધરખમ ફી વધારો કર્યું છે એ પાછો ખેંચવામાં આવે। ધારો કે 50%થી વધારે ફી કર્યું છે। કેટલા ટકાનો ફી વધારો છે? કયા લાસ્ટ યર મેડિકલ કોલેજમાં જે સેમી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે જે લાસ્ટ યર 3,30,000 હતી એ 5.5 લાખ રૂપિયા કરી દીધું છે અને બહુ ધરખમ વધારો કર્યો છે। અને એ વધારા પાછળનું તમે કંઈ કારણ પૂછ્યું હતું કોઈને? નહીં, કંઈ કારણ કંઈ કીધું નથી અને ફી વધારે બી રિઝલ્ટ આવ્યા પછી કર્યું છે। 1 વર્ષ પહેલાં બી ખબર પડે તો કોઈ વાલીઓ સગવડ કરી શકે, પણ એ રિઝલ્ટ આવ્યા પછી ખબર પડી અમારે કે હવે ફી વધારે કરવાના છે। ઓકે।